ભુવાએ માર્યો હોત? હા, ભુવાએ છેલ્લે મારે સુધી કે આ વસ્તુ બહુ કાઠી છે અને કાઢવી બહુ અઘરી છે. તે માર્યો એને? હા, મારે એટલે રાયના હાડકા માર્યા હતા. બોલો જો હવે મારવાથી ભૂત જાય? હા, અને પછી હું બોલું છું ને એટલે ભુવાઓ એવું કે છે હા, કે અમારા વિશે બોલે છે તો આવી રીતે મારવાનું હોય કોઈ? મારી એ કોયડા જોઈને મને આંખમાં આંસુ આવી ગયા હતા. પછી મેં રડીને માનતા લીધેલી હતા મારી. અરે તો ગોડાઓ આવું જંતર મંતર આટલી બધી આ અંધશ્રદ્ધા કહેવાય. જો આના અંધશ્રદ્ધા કહેવાય કે ચૂડેલ ભૂત ડાકણના નામે શારીરિક પીડા આપવી આ અંધશ્રદ્ધામાં ગણાય. મારી એટલે કેવું થયું, મેરેજ કર્યું ને ચોથા મહિનાની અંદર એનું મેરેજ હતું. મેરેજ કર્યા પછી 10 દિવસ પછી આવું થયું. એટલે મને કેવું કે બધા કુટુંબી વાળે એવું કીધું કે આપણે અહીં લઈ જા, ત્યાં લઈ જા, ત્યાં લઈ જા. એ લોકોએ મને કીધું એ પ્રમાણે મેં ફર્યા કર્યો. એ પ્રમાણે પૈસા મેં કાઢ્યા કર્યા. 3-4 મહિના સુધી મેં 2.5-3 લાખ રૂપિયા પૂરા કરી દીધા. પછી આ છોકરો એ ઘરેથી ભાગી ગયો, ઘરે કયા વગર. 10 વાગે મને ફોન કર્યો, છોકરો આ ઘરે આવે છે. એમણે માનતા લીધી, પછી મને ફોન કર્યો, પછી મેં માનતા લીધી કે મારી સારું થઈ જશે તો હું ચાલતો આવીશ મારો પરિવાર લઈને, અને 5,000 એક રોકડા મૂકીશ ને 5 શ્રીફળની ત્રણ બાંધીશ, 1 કિલો પેડા લઈ જઈશ. એ તમારા મનથી રાખી હતી? હા, મારા મનથી રાખેલી માડી. બરોબર, એટલે આ ચાલીને આયા? હા, ચાલીને આયા. હા, માનતા પૂરી કરી માડી. સ્વીકાર કરજો માડી. ને નળો કોઈ દેવ હોય તો માડી બતાવજો, અને પૂછો દેવ હોય તો બી માડી બતાવજો માડી. અને માડી મારી કુળદેવી મને બતાવજો માડી. કોઈ પાડા પર બેહે એવા મહારાજ ખબર તન? પાડા પર બેસે એવા મહારાજ તમારા પૂજાતા હોય એવું? પાડા પર અમારા અત્યારે તો ખબર નથી, પણ ગેડિયામાં કોઈ બાપ દાદામાં તો ખબર નથી. અરે ભગવાન, આખો પથ્થર કાઢું તારા તો અહીં. હા, હા, છે માડી. કેવો પથ્થર છે? પૂજાય છે. કેવો પથ્થર પૂજાય? વ્હાઈટ પથ્થર છે. ત્યાં આગળ એક બાબરો ભૂત કરીને પૂજાય છે. એ ઘેડિયા વખત મતલબ પૂજે છે. અમે બી પૂછીએ છીએ, મતલબ અમારા કુટુંબ જ પૂજે છે. તે વખતે કોઈ પથ્થર છે એનો? પથ્થર છે. પથ્થર ની અંદર દીવો કરીએ છીએ. અને કોતરણી કરેલું છે. અત્યારે બધું ઘસાઈ ગયું. હા, અત્યારે કશું નહીં માડી. અત્યારે પેલા આકૃતિ હતી. એક પથ્થર છે ખાલી. પથ્થર નીચે હા દીવો કરતા હતા. હા, દીવો કરતા હતા માડી. શું કહું તને કે પેલા તમે તો મરઘા ને બરઘા બધું આવતા. હા માડી, હવે ખાતા પીતા નથી, પણ માડી એ વસ્તુને આપતા હતા માડી. બુવાજી કહો એ પ્રમાણે બધું કર્યું માડી. સારું થઈ જાય એમ કરીને બુવાજી બકરાય કરે, કુકડાય કરે. શું કરશો કહો? અને હમણાં બાજુ તો નરું જંતર મંતર એટલું બધું, એની કોઈ સીમા નહીં. પંચમહાલ કામરૂ દેશ કહેવાય નહીં? કામરૂ દેશ વાળા અહીંયા આવે છે બધા. જો હે તો એ જોયા